લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, વૈશાખ વદ છઠ, બુધવાર, તારીખ 29/5/2024. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 5:56 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:18. આજની ચંદ્ર રાશિ છે મકર. રાત્રે 8:05 સુધી મકર અને ત્યાર પછી રાશિ રહેશે કુંભ. અને આજનું નક્ષત્ર છે શ્રવણ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં બુદ્ધિને વાપરીને સાથે મહેનત કરશો તો જલ્દી અને સારી સફળતા મળે. પેલી ગાંડી મહેનત કરવાથી પણ ઘણીવાર આપણે પાછા પડીએ ને ખાલી બુદ્ધિ વાપરવા દઈએ તો ઘણીવાર કામ અધૂરું રહી જાય. તો બુદ્ધિશાળી લોકો જ્યારે મહેનત કરે ને ત્યારે એની સફળતા કંઈક અલગ પ્રકારની હોય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. શરીરમાં વધારે કફ થઈ ગયો હોય તો દૂધને ગરમ કરો, એમાં થોડી હળદર નાખો અને થોડો ગોળ નાખો અને આ દૂધ ગરમ ગરમ ઉકાળી ને પછી પીવું જોઈએ. એનાથી છાતીમાં જામેલો કફ નીકળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજના ઉપાયમાં આપણી અંગત વાત યોગ્ય વ્યક્તિને જ કરવી. ખોટી વ્યક્તિ પર ક્યારેય ભરોસો નહીં કરવો અને એને અંગત વાત કરવી નહીં. આ બાબત આજે ધ્યાનમાં રાખજો. કારણ કે જ્યારે આપણે ખોટી વ્યક્તિને અંગત વાત કરીએ છીએ ને ત્યારે એ વાત એકના એક દિવસ જાહેરમાં આવી જાય છે અને ત્યારે આપણને નુકસાન થાય ને ત્યારે આપણને ભાન થાય છે મેં પોતાની અંગત વાત ખોટા વ્યક્તિને કરી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. આજે તમારા કામની કદર થાય. તમે હાથમાં લીધેલી જે કંઈ પણ યોજનાઓ છે તેને સફળ કરવા માટે આજે તમે સારો પ્રયાસ કરી શકશો, સારી મહેનત કરશો અને આજે ચોક્કસ રીતે તમે કામ સારું કરી શકશો. આજે છે ને સારા કામના પરિણામે આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવતું પણ દેખાશે. તો દિવસ આજે ઘણો સારો સાબિત થાય. વૃષભ રાશિવાળા માટે પણ આજે આર્થિક બાબતમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય છે. આજે દરેક કાર્યક્ષેત્રમાં આપણે આગળ વધી શકીએ, પ્રગતિનો પંથ કંડારી શકીએ. આજની નાની નાની સમસ્યાઓ તમારામાં રહેલી બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને સંભાળી લેજો. મિથુન રાશિવાળા માટે આજે ધનલાભનો યોગ બનતો દેખાય છે. આજે મિત્રો, તમારા પડતર પ્રશ્નો પર ધ્યાન આપશો. પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે ને એમાંથી સારો આર્થિક લાભ અવશ્ય મળે. પણ આજે મિથુન રાશિવાળાએ સાવધાન રહેવાનું છે. કારણ કે આવકની સામે જાવકનું પલ્લું નમી ન જાય એની કાળજી તમારે રાખવાની છે. કર્ક રાશિવાળા માટે આજે પ્રવાસમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે કોઈ અગત્યના કામ અંગે કોઈ નાનો મોટો પ્રવાસ કરવાનો આવે તો એ તમારે કરવો જોઈએ અને આ પ્રવાસથી તમને સારો આર્થિક લાભ મળે, તમારું પડતર કાર્ય પૂર્ણ થાય અને જીવનમાં પ્રગતિના પંથે આગળ વધાય. મિત્રો, આજે બને ત્યાં સુધી વાદ વિવાદથી અંતર રાખીને ચાલશો ને તો વધુ ફાયદો રહેશે. સિંહ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત માનસિક થાકના અનુભવથી થાય છે. આગલા દિવસનું કામ કોઈ અધૂરું રહી ગયું હોય, કોઈ સારું પરિણામ ન આવ્યું હોય, એનો થાક આજે સવારથી જ તમને જોવામાં આવે. પણ જો ધીરજ રાખીને આગળ વધ્યા ને તો બપોર પછીનો સમય ખરેખર તમારી પ્રગતિ માટે સારો સમય સાબિત થાય. આજે ઘણા બધા વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ પણ તમે
જાતે લાવી શકશો. કન્યા રાશિવાળા માટે આજે કૌટુંબિક કામમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય છે. આજે તમારા દરેક અગત્યના કામ હોય ને તેમાં ખૂબ સરળતાથી તમે આગળ વધી શકો, સરળતાથી એ કામનો ઉકેલ લાવી શકો અને સારો આર્થિક લાભ પણ કમાઈ શકો. આજે મિત્રો આરોગ્ય પર ધ્યાન આપવું જરૂરી. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાનું માન સન્માન જળવાઈ રહે એવો વ્યવહાર કરવાનો જ. મિત્રો આજે ખોટો વ્યવહાર માન સન્માનમાં કમી પણ લાવી શકે છે. આજે છે ને અમુક કામોમાં આંખ આડા કાન કરવા જરૂરી રહેશે, તો એનો ઉપયોગ કરીને આજે પોતાનું માન સન્માન જાળવી રાખજો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે, વધારો થતો દેખાય છે. તો મિત્રો આજે દાંપત્ય જીવનમાં સારી મધુરતા આવી શકે છે. આજે ઘણા જૂના અટકેલા કામો પર ધ્યાન આપજો તો એ કામો પણ ફરી પાછા શરૂ થાય અને સારા પરિણામ આપી જાય. ધનરાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે, બચત વધારવાનો પ્રયત્ન કરવાનો છે. પોતાની આવકના સ્ત્રોત નવા રસ્તેથી આવે અને આવક વધે એવા પ્રયત્ન આજે તમારે કરવાની જરૂરિયાત દેખાય છે. આજે કોઈ જૂના સંબંધો તાજા થાય અને એનાથી પણ તમને સારો આર્થિક લાભ મળે. મકર રાશિવાળા માટે આજે સવારની શરૂઆત થોડી ટેન્શનમાં થાય, પણ આ ટેન્શન કલાક 2 કલાકનું જ હોય. આજનું અટકેલું કામ પૂર્ણ કરવાનું ટેન્શન હોય, પણ આપણા મિત્રોની સહાય મળી જાય અને આજનું કામ પૂર્ણ કરવાના રસ્તા ખુલે એટલે આપનું ટેન્શન પણ આપોઆપ જ ઘટી જાય. આજે કાર્યક્ષેત્રમાં કંઈક નવું કામ કરવાનો વિચાર આવે અને જો કોઈ નવા કરાર કરવાનો મોકો મળે ને તો આજે કરી લેજો. કુંભ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. આજે તમે ભૂતકાળમાં કરેલા સારા પ્રયત્નોનું ફળ આજે તમને ચાખવા મળી શકે છે. પણ આજે છે ને કુંભ રાશિવાળાએ ખૂબ સાવધાન રહેવાની જરૂરિયાત છે. આજે આકસ્મિક કોઈ ખર્ચ ખરીદીને કારણે આપણે ધનનો ખર્ચ વધે, પણ આપણી સાવધાની, આપણી વિચારધારા આપણે જાળવી રાખીએ ને તો આ ખર્ચાઓમાંથી બચી શકાશે. આજે દાંપત્ય જીવનમાં શાંતિ જળવાઈ રહી એવા પ્રયત્ન, એવો વ્યવહાર જરૂર કરજો. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો, સામાજિક કામોમાં યશ કીર્તિ મળતા દેખાય છે. આજે ધનની બાબતમાં, વેપારની બાબતમાં ખૂબ સારા નિર્ણયો તમે આજે લઈ શકશો અને એનાથી સારો ધનલાભ પણ તમને મળી શકશે. આજે ગૃહસ્થ જીવન ખૂબ આનંદમય રહેવાનું છે અને મિત્રો આજે છે ને આપણે આપણા વિરોધીઓથી આગળ વધતા દેખાઈશું અને ચોક્કસ આજની કરેલી મહેનત સારું પરિણામ આપી જાય. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.